ને પોળો કરવાનો છે, ઊંડો કરવાનો છે, એ કાંઈ કરવાનો વિષય નથી. માત્ર સાઈડમાં આવા પાણા મૂકી એમાં ખાલી વાટા મારી અને પૈસા ઉધારી લેવાની વાત છે. પછી કેશોદવાસીઓનું જે થવું હોય તે થાય. આવનારા વરસાદમાં, આવનારા ચોમાસામાં કેશોદવાસીઓના ઘરમાં પાણી ગરી જાય તો ભલે ગરી જાય, એમાં કોઈને કાંઈ વાંધો નથી. અને આ વોર્ડ નંબર 6 ની સમસ્યા છે અત્યારે. આમ તો બીજા બધે પણ સમસ્યાઓ છે, બધા વોર્ડમાં છે, પણ વોર્ડ નંબર 6 માં અત્યારે અહીંથી આપણે લાઈવ કરી રહ્યા છે. હવે મૂળ મુદ્દો એ છે કે સમસ્યાનું નિરાકરણ જ નહીં આવે. પાણી લોકોના ઘરમાં કરશે તો શું મતલબ? કેશોદના લોકોના ઘરમાં પાણી આવવાનું છે અને ભાજપવાળાના ઘરમાં પૈસા આવવાના છે. કારણ કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય. આજે આખું જે કરવાની છે પ્રોસેસ, હવે આમાં જ તમે કહો, આને પથ્થર અહીં મૂકી દીધા. આવનારા ચોમાસામાં એક સાથે પ્રવાહ સાથે પાણી આવશે, માટી ધોવા હે એટલે આ તમામ પથ્થરો પાછા અંદર આવી જાય, વોકડામાં તણાઈ જાય આગળ. એટલે જે પાણીના નિકાલની વ્યવસ્થા છે એ પાછી બ્લોક થાય એટલે પાણી ઓવરફ્લો થાય. પાણી ઓવરફ્લો થાય એટલે ગયા વર્ષે જે પાણી ભરાતું હતું એના કરતાં વધારે પાણી ભરાય. આ છે ભાજપની વ્યવસ્થા.